જાન્યુઆરી આ દિવસે ભારતના એક અનમોલ રત્ન સ્વામી વિવેકાનંદજીનો જન્મ થયો હતો. એટલે જ આ દિવસને સ્વામી વિવેકાનંદ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે. અને એમને પોતાનું આખું જીવન ભારતના યુવાનો પાછળ સમર્પિત કર્યું છે. અને આ જ રીઝનથી 1984 થી ભારત સરકારે આ દિવસે નેશનલ યુથ ડે જાહેર કર્યો છે. આના પરથી મને સ્વામી વિવેકાનંદજીનો અને એક યુવાનનો પ્રસંગ યાદ આવે છે. હવે એક યુવાન છે એ સ્વામીને જઈને પૂછે છે કે મને જીવનમાં ફોકસ નથી રહેતું, મારા કરિયરમાં હું ફોકસ નથી કરી શકતો, તો આના માટે મારે શું કરવું? તો સ્વામી કહે છે કે ભાઈ આ જે કૂતરું છે એને તું એક આટો મરાવીને લઈ આવ, પછી હું તને તારા પ્રશ્નનો જવાબ આપીશ. તો આ યુવાન તો જાય છે અને કૂતરાને ફેરવીને લઈ આવે છે. તો યુવાનના આવતા જ સ્વામી વિવેકાનંદ એને એક પ્રશ્ન પૂછે છે કે તારા ને કૂતરામાંથી કોણ વધારે થાકી ગયું? ત્યારે યુવાન કહે છે કે આ કૂતરું વધારે થાકી ગયું. ત્યારે સ્વામી વિવેકાનંદ એને સમજાવે છે કે કૂતરું એટલા માટે વધારે થાકી ગયું કારણ કે એનું રસ્તામાં આડી અવડી જગ્યાએ ધ્યાન ભટકી જતું હતું, જ્યારે તારું ધ્યાન તારા રસ્તા પર જ હતું. તો જીવનમાં બધી નાની મોટી વાતોમાં આપણું ધ્યાન ના ભટકવું જોઈએ અને આપણે આપણા નક્કી કરેલા રસ્તા પર જ ચાલવું જોઈએ. સ્વામી વિવેકાનંદજીનું એવું માનવું હતું કે મારું નામ બધાને યાદ રહે કે ના રહે, પણ મારા વિચારો બધાને યાદ રહેવા જોઈએ. તો એના જન્મદિવસની ભેટ નિમિત્તે આપણે બધા જ એમના સિદ્ધાંતો ઉપર ચાલવાની ટ્રાય કરીએ.